ફેસ્ટિવલનું પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન। કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું આજે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આગામી 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ઉદ્ઘાટન સમયે ગુજરાત પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું। દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઇઝિંગ સ્ટાર્સ બેન્ડ પરફોર્મન્સ આપશે। આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, જોમ્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ તેમજ કેમલ રાઇડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે। સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોનફાયર, લાઇવ મ્યુઝિક, સ્ટાર ગેન્સિંગ અને લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું કે માંડવી આવેલા અન્ય બીચમાં વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજથી 10 દિવસીય બીચ ઉત્સવનો પ્રારંભ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના હસ્તે, પ્રવાસન મંત્રીશ્રીના હસ્તે થયો છે। હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને આવકારું છું કે આપ અહીંયા આવો અને બીચની ફેસ્ટિવલની મજા માણો। આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે અને એ પરફોર્મન્સ કોઈ જાતનું ટિકિટ નથી, કોઈ વડાપ્રધાન મોદી સાહેબે કર્યું હતું। અનેક પ્રવાસનના કાર્યક્રમો
માટે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ આવો, જુઓ અને મજા માણો. ગુડ ઇવનિંગ ટુ ઓલ, માય સેલ્ફ નંદિની પટેલ. આજે હું માંડવી બીચ પર આવી છું ત્યારે મેં બહુ બધું નવી ચીજ નોટિસ કરી છે જે આજે માંડવી ફેસ્ટિવલ માં બીચ ફેસ્ટિવલ કહેવાય કે થઈ રહ્યો છે 2025 માં, જેમાં બહુ બધા અલગ અલગ કોન્સર્ટ સિંગર્સ આવવાના છે. આજે 21 ડિસેમ્બર છે ત્યારે ઐશ્વર્યા મેમનું સિંગિંગ કોન્સર્ટ છે, તો અમે લોકો બહુ બધા એક્સાઇટમેન્ટ છીએ તેને જોવા માટે. મેં નોટિસ કર્યું છે કે આગળ આજે નવા સ્ટોલ્સ છે જે કચ્છના ફેમસ હેન્ડીક્રાફ્ટ ના અલગ અલગ પબ્લિક જે નિહાળી રહી છે. આગળ જતા જોયું છે કે ફોટોસ ગેલેરી રાખી છે, તેનામાં અમે બહુ અલગ અલગ પોઝિસ આપીને ફોટો ક્લિક કર્યા છે. તેમજ એક સેન્ડ આર્ટ કરીને નવું આર્ટ અમે જોયું છે માંડવીમાં, એનામાંથી અમે ઇન્સ્પાયર થઈને અમે પણ ચાહીએ છીએ કે આગળ જતા અમે પણ આવું કરીએ. બસ એન્ડમાં એવું કહેવા માંગુ છું કે 25 માં થયું છે આ ઇવેન્ટ માંડવી બીચમાં, તો એવા અલગ અલગ યર્સમાં આગળ પણ થાય અને અમે ખૂબ એક્સાઇટમેન્ટથી એને નિહાળીએ. થેન્ક યુ.